તો ધારી ગીરના ગામડાઓમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને બપોર બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ભારે પવન સાથે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અત્યારે અનેક ગ્રામીણ વિસ્તારો કે જેમાં વરસાદ વરસી રહ્યો છે। તો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અમરેલીના દ્રશ્યો, અમરેલીના ગ્રામીણ વિસ્તારની અંદર અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને ધારી ગીર પંથકના અનેક ગામડાઓમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ, વીરપુર, દેવડા, ઇંગોરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। ગ્રામીણ વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે, તેને કારણે ખેડૂતોમાં અત્યારે ખુશી છે। સારા વરસાદ પડવાને પગલે જ જગતનો તાત અત્યારે ખુશખુશાલ છે। તો સાથે ભારે ગરમી અને જે બફારાનો સામનો લોકો કરી રહ્યા હતા, ભારે ગરમી વચ્ચે વરસાદ આવવાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। દશરથ, જે રીતે અમરેલીમાં એકાએક અત્યારે વાતાવરણમાં પલટો ને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ શું સ્થિતિ છે? ચોક્કસથી અમરેલી જિલ્લાના ગામીય વિસ્તારમાં છે તે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં ખાસ કરીને ખાંભા ગીરના ગામીય વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ખાંભા ગીરના નાના વિસાવદર, નાની ધારી, ઉમરિયા, ધાવડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદને પગલે સ્થાનિક નદી નાળામાં પૂર પણ આવ્યા હતા અને વાવણી લાયક વરસાદ વરસવાને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। ત્યારે બીજી બાજુ નાની ધારી તેમજ આસપાસના ગામીય વિસ્તારમાં વરસાદ પડ્યો, તેમજ ધારી ગીરના ગામીય વિસ્તારની વાત કરીએ, ધારી ગીરના દેવડા, વીરપુર, સહિત ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે સ્થાનિક નદી નાળાઓ છલકાયા હતા। ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ આવો સરસ વરસાદ પડવાને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। બીજી બાજુ ગીરના ગામીય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો, જેને પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી છે। કુલ દશરથ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।